હવે વાત કરીશું રાજ્યમાં વિરોધ પક્ષના ઘટતા પ્રભુત્વ વિશે। શું વિપક્ષ વગરની સરકાર હોઈ શકે? વિપક્ષ વગરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રજા માટે કેટલી લાભદાયી? આ સવાલો સર્જાવા પાછળનું કારણ છે રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ। વિપક્ષ દિવસે દિવસે હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે। મનપાથી માંડીને વિધાનસભામાં વિપક્ષ વિશ્વાસ સાથે પદ પણ ગુમાવી રહ્યું છે। આપની ટીવી સ્ક્રીન પરના આ 5 દ્રશ્યો વિપક્ષ વગરની રાજનીતિનું ઉદાહરણ છે। અધિનિયમ 1979 મુજબ વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિપક્ષ પાસે ઓછામાં ઓછું 10% કોરમ હોવું જોઈએ, પરંતુ આપણે ત્યાં તો અપૂરતા સંખ્યાબળને પગલે ગુજરાત વિધાનસભા ઉપરાંત વડોદરા, જૂનાગઢ, રાજકોટ મનપામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાઈ ગયું છે। સુરત મનપામાં પણ આપના વિપક્ષ પદ પર લટકતી તલવાર છે। આમ જોવા જઈએ તો રાજ્યની 8માંથી 3 મહાનગરપાલિકામાં વિપક્ષનું નામો નિશાન મટી ગયું છે, તો વિધાનસભામાં પણ વિપક્ષને બંધારણ મુજબ પદ મળી શકે તેમ નથી। તો આવી રાજકીય સ્થિતિમાં સવાલ એ સર્જાય કે લોકશાહીમાં વિપક્ષની ગેરહાજરી શા માટે? શું વિપક્ષ વગર લોકશાહી જીવંત રહી શકે ખરી? જો વિપક્ષ જ ન હોય તો પ્રજાના પ્રશ્નોનું શું થાય? વિપક્ષ વગરની રાજનીતિ કેટલી ગંભીર બની જાય? કેમ વિપક્ષ પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે? આ પણ એક સવાલ છે। વિપક્ષના ઘટતા જતા સંખ્યાબળ પાછળ કોણ કારણભૂત છે? વિપક્ષ જનતાનો વિશ્વાસ કઈ રીતે હાંસલ કરી શકે? આ તમામ સવાલો છે જે હાલની રાજકીય સ્થિતિ પર ઉઠી રહ્યા છે। આજ મુદ્દે ચર્ચા કરીએ। ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોથી જોડાયા છે ભાજપના નેતા ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને કોંગ્રેસના નેતા જોડાયા છે અમી રાવત। આપ બંનેનું સ્વાગત છે આ શોમાં। સૌથી પહેલા અમીભાઈ, બહુ સીધો સવાલ, શું થઈ રહ્યું છે? વિપક્ષનો મજબૂત હોવી જોઈએ, જનતાનો અવાજ બનવું જોઈએ, પરંતુ જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ તેમ વિપક્ષ નબળું થતું દેખાઈ રહ્યું છે। સૌથી પહેલી પ્રતિક્રિયા, શું કારણ આપ માનો છો આની પાછળ? અચ્છા, કેટલીક જગ્યાએ એવું તો છે કે જ્યાં પક્ષ પલટો થયો છે, પરંતુ કેટલીક જગ્યાએ તો સીધી રીતે વિધાનસભા હોય, અમુક મહાનગરપાલિકા હોય, ત્યાં તો સીટ જીતવામાં પણ સફળતા નથી મળી। સૌપ્રથમ તો હું સ્પષ્ટતા કરવા માંગીશ કે જે આપ 10%ના નિયમની વાત કરી, એ નિયમ ત્યાં લાગુ પડે જ્યાં વિપક્ષના નેતાની ઓફિશિયલ પોસ્ટ હોય કાં તો ડેઝિગ્નેશન હોય। જીપીએમસી એક્ટ પ્રમાણે કોઈ બી મહાનગરપાલિકામાં લીડર ઓફ ઓપોઝિશનની ઓફિશિયલ પોસ્ટ જ નથી। આ એક જરૂરિયાત પ્રમાણે પ્રણાલિકા વર્ષોથી ચાલતી આવી છે। ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે વડોદરા શહેરમાં 2 જ કાઉન્સિલર હતા ત્યારે બી અમે વિપક્ષના નેતાનું પદ હતું, અને એનું કારણ એ છે કે વિપક્ષના નેતાનું પદ એ એક બંધારણીય જરૂરિયાત વધારે છે। એટલા માટે એની જરૂરિયાત છે કે જ્યારે એક પાર્ટીના વચ્ચે તમે ડિસિઝન લેતા હોય તો ચલો અત્યારે વડોદરામાં અમે 7 કાઉન્સિલર છે, પણ 7નો એક સુરનો અવાજ જ્યારે ડિસિઝન મેકિંગ આવે તો એમાંથી એક લીડરની જરૂર પડે। સેકન્ડલી, તમે ભારતનું બંધારણ જોશો તો એમાં વિપક્ષની ખૂબ મોટી ભૂમિકા છે। જ્યારે ડેમોક્રેસીને સાચવવાની વાત હોય કાં તો પ્રજાનો અવાજ મૂકવાની વાત હોય તો એમાં વિપક્ષનો રોલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। ઇનફેક્ટ હું એટલે સુધી કહેવા માંગીશ કે મહાનગરપાલિકાઓમાં જેટલું મહત્વ મેયરનું હોય છે એટલું જ મહત્વ વિપક્ષના નેતાનું હોય છે। જ્યાં મેયરને જવાની જરૂર હોય ત્યાં વિપક્ષના નેતાને બી જવાની જરૂર હોય છે।
સબળ વિપક્ષ છો આવું તમે બતાવી શકો એમ છો. અચ્છા, ત્યારે કોર્પોરેશન- તમારા જે ઓકે. મુદ્દા છે કોર્પોરેશનની વાત કોર્પોરેશનની છે ત્યાં અંદર સુધી. હા, પણ એ દાખલે કે સ્ટેન્ડિંગ કમિટી છે બરાબર, તો એની અંદર એમની કમિટીના સભ્યો એ અંદર છે જ બધી જગ્યાએ બરાબર. તો વિવિધ કમિટીમાં જીપીએમસી એક્ટની વાત કરી હોય તો એમાં અલગ અલગ કમિટીની અંદર કોંગ્રેસ પક્ષના સભ્યો છે જ. તો જ્યાં જ્યાં તમને લાગતું હોય બધી જ કમિટીમાં એ પ્રો રેટા મુજબ એમને એમનું સભ્યપદ મળે છે. તો હકીકતમાં જો એમને ખાલી જનતાનો અવાજ જ રજૂ કરવો છે, એમને સત્તાને નકેલ જ કસવી છે, ઓકે. તો તમે વિવિધ કમિટીની અંદર એના બોર્ડની અંદર ઓકે, અમિતભાઈ. તમે તમારી વાત મૂકી જ શકો છો ને. ઓકે, અજય ઉમટ રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાયા છે. અજયભાઈ, સ્વાગત છે શોમાં. અજયભાઈ, બહુ ટૂંકો સવાલ. મહાનગરપાલિકામાં અથવા તો કહો વિધાનસભામાં જે સ્થિતિ છે, વિરોધ પક્ષની જે સ્થિતિ છે, એક ચર્ચા એ છે જે ફ્રન્ટલાઈન ઉપર ચર્ચા અત્યારે ચાલી રહી છે કે ઓફિશિયલ પદ હોવું અથવા તો સંખ્યાબળ ન હોવાનો મતલબ વિરોધ પક્ષ નથી એવો ન થવો. અને બીજું એક લોજિક એ છે કે તમે જે ભૂતકાળમાં વિરોધ પક્ષની સ્થિતિ જોતા આવ્યા છીએ આપણે, એ સ્થિતિથી એકદમ વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. ને એટ ધી એન્ડ ઓફ ધ ડે સ્વીકારી લેવામાં આવે છે કે અમારી પેટર્ન ઓફ ફાઇટિંગ ઓર ડિબેટિંગ ઇન પોલિટિક્સ એ ખોટી થઈ ગઈ છે, એટલે હવે અમે સ્વીકારી લઈએ છીએ. પરંતુ આમાં સ્થિતિ એ છે કે તો વિરોધ પક્ષનું શું, વિરોધ પક્ષ માટે, જનતા માટે સવાલ ઉઠાવતા વિરોધ પક્ષનું શું? મને એવું લાગે છે કે હું તમને ઉદાહરણ આપું. જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, ત્યારે એ વિપક્ષ શબ્દ જ નહોતા વાપરતા. એ એવું કહેતા હતા કે મારા સાથી પક્ષ અને મારા પ્રતિપક્ષ. કારણ કે નરેન્દ્રભાઈ હંમેશા એવું કહેતા હતા કે ભાઈ વિધાનસભા હોય કે મહાનગરપાલિકા હોય, એમાં વિપક્ષની આવશ્યકતા ભલે સંખ્યાબળની દ્રષ્ટિએ વધારે હોય કે ઓછી હોય, પણ એક કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ માટે એમની જરૂરિયાત છે. તમે જુઓ કે અમીબેન રાવતને હું સાંભળી રહ્યો હતો, આપણા ભારતીય બંધારણમાં તો આખી પેટર્ન જે છે ને ચેક અને બેલેન્સ પર છે. અને એટલા જ માટે વિપક્ષનું મહત્વ એ છે કે કોઈ પણ લોકશાહી છે ને એ વિપક્ષ વિના અધૂરી છે. કારણ કે વિપક્ષ જે છે એ લોકોના અધિકાર માટે, અન્યાય માટે, મૂળભૂત અધિકારો માટે સવાલ ઉઠાવતા હોય છે ને સત્તાધારી પક્ષને સવાલ કરતા હોય છે. અધરવાઇઝ સત્તાધારી પક્ષ એટલો બધો સરમુખત્યાર બની જશે કે માત્ર અમુક ગણતરીના લોકો છે એમનું જ ધાર્યું થશે. એટલે વિપક્ષી નેતા હોય એ બહુ જ જરૂરી છે. હવે એ છે ને સરકારની મુનસુફી પર છે કે રાજકીય સત્તાધારી પક્ષની ઉદારતા પર આધારિત છે. મને યાદ છે કે નરસિંહ રાવ જયારે વડાપ્રધાન હતા અને અટલ બિહારી વાજપેયી વિપક્ષી નેતા હતા, તો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે એમને વાજપેયીને મોકલ્યા હતા. કારણ કે ઇસ્યુ હતો પાકિસ્તાન સામે બોલવાનું હતું. અને ત્યારે નરસિંહ રાવને લાગ્યું હતું કે ભાઈ હિન્દુઓની વસ્તી પાકિસ્તાનમાં ઘટી રહી છે, એ વિષય પર વાજપેયી મારા કરતા વધારે સારું બોલશે. તો નરસિંહ રાવે વાજપેયીને ત્યાં મોકલ્યા હતા. એટલે આ પ્રકારની જે છે ને રચનાત્મક અભિગમ પણ હોય એ જરૂરી છે. અલ્ટિમેટલી સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય, એ પ્રજાના કલ્યાણ માટે બેઠા છે. એટલે અહંકાર ના હોવો જોઈએ, પ્રતિસ્પર્ધા ચોક્કસ હોવી જોઈએ, સ્પર્ધાત્મક માહોલ હોવો જોઈએ. તમે બ્રિટનમાં જુઓ તો કન્ઝર્વેટિવ પાર્ટી અને લિબર પાર્ટી, અમેરિકામાં જુઓ તો ડેમોક્રેટિક અને રિપબ્લિક, પણ હંમેશા એક સત્તાનું સંતુલન જે છે જળવાતું હોય છે. અને એ જ મને લાગે છે કે ગુજરાતમાં પણ થવું જોઈએ. ભલે કોંગ્રેસ પાર્ટીએ ચોક્કસ આત્મચિંતન કરવું જોઈએ કે એ લોકો હાંસિયામાં કેમ ધકેલાઈ ગયા, પ્રજાએ એમને શા માટે જાકારો આપ્યો, પણ એ છતાં પણ મને એવું લાગે છે કે સત્તાધારી પક્ષે થોડીક ઉદારતા ચોક્કસ દાખવવી જોઈએ. ઠીક છે, એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ આ જ વિષય ઉપર આપણે ચર્ચા આગળ વધારીશું કે વિરોધ પક્ષનું હોવું અથવા તો શું સત્તા પક્ષે થોડી ઉદારતા દાખવવાની જરૂર છે, કારણ કે વિપક્ષ પણ એક મજબૂત લોકશાહીનો ભાગ છે. ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વિરામ બાદ સ્વાગત છે. આપણે એક ગંભીર વિષય પર, રાજકીય સ્થિતિ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 3 મહાનુભાવો અમારી સાથે જોડાયેલા છે. બ્રેક પહેલા એક મુદ્દાની ચર્ચા કરી, એક એંગલની ચર્ચા કરી. અમિતભાઈનું કહેવું છે વિરોધ પક્ષે ક્રેડિબિલિટી ગુમાવી દીધી છે. જો જનતાએ પસંદ કર્યા હોત તો સ્વાભાવિક રીતે બંધારણીય નિયમ પ્રમાણે વિરોધ પક્ષને એ તમામ ફાયદાઓ અથવા તો હોદ્દા મળે છે. તો મારી પાસે 1 મિનિટ છે તમારી પાસે, કેમ કે બુલેટિનને પણ સમય ખૂબ મારી પાસે ઓછો છે ચર્ચા માટે. 1 મિનિટમાં આપ પણ તમારો જવાબ રજૂ કરશો અમીબેન. પહેલાં તો હું અમિતભાઈને એ પૂછવા માંગીશ કે વિરોધ પક્ષે ક્રેડિબિલિટી ખોઈ હોય એનો મતલબ એ હોય કે શાસક પક્ષના લોકો બેફામ બની અને ગેરકાયદેસર રીતે બંધારણમાં ના હોય તેવી સુવિધાઓ વાપરે
વડોદરા શહેરમાં 5 વૈભવી કારો, સુરતમાં જોઈએ તો 22 થી 25 વૈભવી કારો પ્રજાના પૈસે મિસયુઝ કરી રહી છે. બંધારણમાં કોઈ બી જાતના પ્રોવિઝન વગર ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયાના ટેક્સ પેયર્સના નાણાંનો વ્યય કરી રહી છે. એ ક્યાં સુધી વ્યાજબી છે? વિરોધ પક્ષની જરૂર આવા જ બધા જે ખોટા ખર્ચા નાગરિકોના માથે થોપી દેવામાં આવે છે, જે ગેરબંધારણીય જે ડિસિઝન્સ લેવામાં આવે છે, જે પ્રજાને તકલીફ પડે છે, હાલાકી પડે છે, એનો અવાજ કરવા માટે, એનો અવાજ બુલંદ થાય તેના માટે વિરોધ પક્ષના નેતાની ભૂમિકા હોય છે. વિરોધ પક્ષના નેતાનો જે રોલ હોય છે એ ખાલી સુવિધા પૂરતો મર્યાદિત નથી હોતો. એ તમામ મીટિંગ્સમાં પોતાનો પ્રજાનો અવાજ રેસ કરી શકે, એક પોઝિટિવ ક્રિટિસિઝમ મૂકી શકે, જેનાથી જે કામ થવાના હોય તેમાં એક પોઝિટિવ અભિગમ લઈ અને નાગરિકો માટે એક સારો અભિપ્રાય લઈ અને એમાં ફેરબદલ કરાવી શકે. એ વિરોધ પક્ષની ભૂમિકા છે. ને આ ભૂમિકામાં ક્યાંક કંટ્રોલ એટલે કરવામાં આવે છે કે અત્યારે મન ફાવે તે રીતના નિર્ણયો લેવામાં આવે છે, ટોટલી ગેરબંધારણીય રીતે, એકદમ અનડેમોક્રેટિક ડિસિઝન્સ જે લેવામાં આવે છે તેમાં વિરોધ પક્ષ અવાજ ઉઠાવે તો તેમની પોલ ખુલતી હોય છે. તેટલે વિરોધ પક્ષના નેતાનું પદ નહીં આપવા માંગતું અને ક્યાંક એવો ખોટો મેસેજ બી આપવા માંગે છે કે અમે હવે બંધારણથી પર છે, અમે એક અહંકારમાં, અમને પ્રજાએ એટલા બધા મત આપી દીધા છે કે હવે વિરોધ કોઈનો અમે સાંભળવા રેડી નથી. અમે અચ્છા અમિતભાઈ, બહુ સીધો સવાલ છે. બે મુદ્દા છે જે મેં પહેલા સવાલ પૂછ્યું. એક તો અહંકારની વાત ફરી વાર આવે છે, અને જો ભારતીય જનતા પાર્ટીને આટલું જન સમર્થન મળી રહ્યું છે તો પછી એ પોસ્ટ આપવામાં મહાનગરપાલિકામાં જે માંગ કરી રહ્યું છે એમાં શું વાંધો છે? કારણ કે પછી તો આવા એલિગેશન લાગે કે જે નિયમમાં નથી એવી વૈભવી સુવિધાઓ મેળવે છે ભાજપના નેતાઓ. એટલે મૂળ વિષય અમીબેન એ સ્પષ્ટતા જો કરી હોત કે આ જે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય કે પક્ષના નેતા હોય, આને જે કંઈ કારની સુવિધા મળે છે એ કારની સુવિધા એ સ્ટેચ્યુટરી છે કે એમણે જાતે લઈ લીધી છે. અને જો કદાચ કોંગ્રેસ પાર્ટીને જો ઓપોઝિશનને લગતી સીટો મળી હોત તો એ પોતે બી ઓપોઝિશનના લીડર હોત તો એ કાર એ ત્યારે પણ એ મોજ મસ્તીનું સાધન ગણાત, ત્યારે એ કાર છોડી દીધી હોત એમણે, તો એમને એ સ્પષ્ટતા કરવી જોઈતી હતી. બીજું ના એવું એટલે આ ખાલી અમીબેન આવું છું તમારી પાસે. કારની સુવિધા અમીબેન આવું છું તમારી એવું પાસે. છે કે મૂળ વિષય જો એક ભારતના નાગરિક તરીકે મારું એવું સ્પષ્ટ માનવું છે કે ઓપોઝિશન વગરની કોઈ લોકતાંત્રિક પ્રક્રિયા હોવી જોઈએ નહીં. ઓપોઝિશન જે છે એ લોકતંત્રનું ઘરેણું છે. ઓપોઝિશનનો અવાજ એ હોવો જોઈએ. પરંતુ ઓપોઝિશન તરીકે કોંગ્રેસ પાર્ટીને જીતાડો એવું તો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ એમના માટે વોટ માંગવા નહીં નીકળે. એમણે એમની ક્રેડિબિલિટી રાખવી જોઈએ. અહંકાર કોને કહેવાય? આટલી ખરાબ રીતે હાર્યા પછી પણ અજયભાઈ છેલ્લો સવાલ. અજયભાઈ છેલ્લો સવાલ, 30 સેકન્ડ છે. અમિતભાઈ માફ કરશો પ્લીઝ. અજયભાઈ છેલ્લો સવાલ, આ સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 30 સેકન્ડ ઓનલી. જવાબદારી કોની? જીતીને આવવાની. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી થોડીક ઉદારતા દાખવે. કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત ગુજરાતનું એમનું સ્વપ્ન ભલે પૂરું થઈ ગયું, પણ રામ રાજ્યમાં એક ધોબી પણ જો કહેતો હતો ને તો સીતાને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડતું હતું. એટલા માટે વિપક્ષ જો રહે તો આપણે કબીરે પણ કહ્યું છે કે નિંદક નિયરે રાખીએ, તો વિપક્ષને સાથે રાખવામાં કોઈ એ નુકસાન નથી. ને આપણી લોકશાહીમાં તો તમે જુઓ કે વિધાનસભામાં, લોકસભામાં ઘણી બધી સમિતિ એવી છે કે જેમાં વિપક્ષી નેતાને જે સોંપવામાં આવે છે કે સરકાર પોતે કહે છે કે તમે અમારા કામનું ઓડિટ કરો. એટલે મને એવું લાગે છે કે વિપક્ષને થોડુંક સ્થાન આપવામાં થોડીક ભાજપ થોડું ઉદાર થાય તો સારી વાત છે. ઠીક છે, માફ કરજો માનવો કે સમયનો અભાવ છે. અજયભાઈ, અમિતભાઈ અને અમીબેન, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે અત્યારના જે રાજકીય સ્થિતિ છે એમાં વિરોધ પક્ષનું મહત્વ ટકી રહે, અને જેમ અજયભાઈ કહી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપ લાગે છે એવું નથી તો ભારતીય જનતા પાર્ટીએ પણ થોડી ઉદાર થવાની જરૂર છે. વિશેષ રજૂઆતમાં બસ આટલું છે. નમસ્કાર.